से मेरे प्रभु की महिमा हो, मेरे प्रभु की महिमा हो। परमेश्वर की पवित्र वेदी में मैं अपने हृदय को मैं चढ़ाता हूँ। परमेश्वर की पवित्र वेदी में अपने हृदय को मैं चढ़ाता हूँ। मेरे सारे हृदय से, मेरे सारे हृदय से मेरे प्रभु की महिमा हो, हाँ मेरे प्रभु की महिमा हो। मैं उठाता हूँ अपने दोनों हाथ धन्यवाद की भेंट देने के लिए। मैं उठाता हूँ अपने दोनों हाथ धन्यवाद की भेंट देने के लिए। मेरे सारे हृदय से, मेरे सारे हृदय से मेरे प्रभु की महिमा हो, मेरे प्रभु की महिमा हो। Thank you Jesus. Thank you Jesus. Thank you Holy Spirit. पवित्र प्रभु तेरी महिमा हो, तेरी महिमा, तेरी महिमा हो, तेरी महिमा हो। परमेश्वर ફરી એકવાર આજની સવાર અમારા દરેકના વ્યક્તિગત જીવન દ્વારા જે તમે ચાહો છો, જે તમે અમારા વ્યક્તિગત જીવન દ્વારા એ બાબતોને પ્રગટ કરવા ચાહો છો, આજની સવાર પ્રભુ તમારી યોગ્યતા અમારા જીવનની અંદર પ્રગટ થાય। સ્વર્ગીય અદ્ભુત અને અલૌકિક વાતાવરણને પ્રભુ અમે આ સ્થાનની અંદર ચાહીએ છીએ। શરીર અદ્ભુત રીતે આત્મિક સંચાલનની અંદર, નિયંત્રણની અંદર આવી શકે, જ્યાં પ્રભુ તમારી ઓળખ અમારા જીવનને માટે પ્રગટ થઈ છે। પિતા, આજની સવાર ફરી એકવાર અમે તમારા જીવિત સામર્થ્ય અને અદ્ભુત વાણીને માગીએ છીએ, જે અમારા જીવનને માટે તમારી મહિમાને પ્રગટ કરવાનું કારણ થઈ શકે। ફરી એકવાર સર્વ આદર, માન, મહિમા પ્રભુ અમે તમને આપીએ છીએ, યેશુ મસીહના સામર્થ્ય નામમાં માગીએ છીએ। આમેન, આમેન, આમેન। પ્રેઝ ધ લોર્ડ। કેટલા લોકો આનંદિત છે? આનંદિત છો? પરમેશ્વરે આપણા જીવનની અંદર આજની સવાર આપી છે, અને આજની સવાર એ આપણા જીવનની અંદર પુનરુત્થાનના સામર્થ્યની સાથે એક જીવિત હોવાના પ્રમાણને પ્રગટ કરે છે। આમેન, હાલેલુયા। કેટલા લોકો વિશ્વાસ કરે છે કે આપણે પુનરુત્થાનના સામર્થ્યની અંદર જીવિત છે? આમેન। યેશુ મસીહ આ સંસારની અંદર આવ્યા અને તેઓએ પોતાના વ્યક્તિગત જીવનની અંદર ન માત્ર મૃત્યુમાં જે મનુષ્ય પોતાના અધિકારને ગુમાવી ચૂક્યો હતો, ને મૃત્યુ એ માણસના જીવન પર જ્યારે પોતાને પ્રગટ કરે છે, તો મૃત્યુની પાસે પોતાનું કોઈ સામર્થ્ય નથી, મૃત્યુની પાસે પોતાનો કોઈ અધિકાર નથી। મૃત્યુ સામર્થ્ય કે અલૌકિક ભાગને પ્રગટ કરી શકવા માટે સામર્થ્ય એ માટે છે કે કોઈકે પોતાનો અધિકાર અને પોતાનું સામર્થ્ય ગુમાવ્યું છે, તો મૃત્યુ પોતાના અધિકારને પ્રગટ કરે છે। પણ હર રવિવાર યા હર સબ્બાતના દિવસે જ્યારે આપણે જીવિત પરમેશ્વરના નામને ઉઠાવીએ છીએ, ત્યારે સૌથી મુખ્ય બાબત પ્રભુ આપણા જીવન દ્વારા જે પ્રગટ કરે છે તે એ છે કે જે અધિકાર મૃત્યુએ છીનવી લીધો હતો, એ અધિકાર પ્રભુ ઈસુ દ્વારા આપણા જીવનની અંદર પાછો મળ્યો છે। આમેન, હાલેલુયા, હાલેલુયા।
સો રવિવાર એ કેવળ આપણા વ્યક્તિગત જીવનને માટે યા સાબતનો દિવસ કેવળ સભાની અંદર આવવા માટે નથી, પણ એ વિજયને જાહેર કરવા માટે છે અને અધિકારને પ્રગટ કરવા માટે છે જે ઈસુ મસીહ દ્વારા આપણા જીવનની અંદર પ્રાપ્ત થયો છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. સો દરેક પોતાનો જમણો હાથ ઉઠાવીને કહું, હું અધિકારની અંદર છું. મારી પાસે અધિકાર છે. દેવે મારા જીવનની અંદર એ વિજયવંત ભાગને પ્રગટ કરી છે. એને હું આજની સવાર મારા જીવન દ્વારા જાહેર કરી રહ્યો છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે વિજયવંત ભાગની અંદર જેટલા લોકો છે તેઓ પોતાના પડોશીની સાથે સલામ લઈને એને આજના દિવસને માટે તમે પ્રભુની વાતને, પ્રભુના શબ્દને કહી શકો. આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સો પ્રભુ દરેકના જીવનની અંદર આજની સવાર એ બાબતોને લાવવા ચાહે છે અને પરમેશ્વર એ દરેકના જીવનની સાથે એ બાબતોને પ્રગટ કરે. સૌથી અદ્ભુત સત્ય કે જે આજની સવાર પ્રભુ આપણા જીવનની અંદર લાવવા ચાહે છે. આપણે વચનને ખોલીએ, યશાયાનું પુસ્તક તેનો 43મો અધ્યાય. યશાયાનું પુસ્તક એનો 43મો અધ્યાય અને 18 અને 19 વચનને આપણે વાંચીએ. 18 અને 19 વચન. તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશોમાં. હા, જુઓ હું નવું કામ કરનાર છું, હા, તે હમણાં નીકળી આવશે. શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગને, ઉજ્જડ પ્રદેશોમાં નદીઓ કરી આપીશ. આગળ 20 વચન. જંગલના શ્વાપદો, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, કારણ કે મારા લોકને એટલે મારા પસંદ કરેલાઓને પાવા સારું હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. આગળ 20-21. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. હાલેલુયા. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, મેં આ લોકોને મારા પોતાના માટે બનાવ્યા છે. પોતાને માટે બનાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. દરેક પોતાના પડોશીને સ્પર્શ કરીને કહો, દેવ એવું કહે છે, દેવ એવું કહે છે, મેં આ લોકોને મારા પોતાના જોરથી બોલો, પોતાને માટે બનાવ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર આજની સવાર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતોને લાવવા ચાહે છે, બનાવવું. પરમેશ્વરે શબ્દ દ્વારા દરેક બાબતોને, સૃષ્ટિને સર્જન કરી. સર્જન કરવું અને બનાવવાની અંદર અંતર છે. આમેન. હાલેલુયા. શબ્દ દ્વારા પરમેશ્વરે આખી સૃષ્ટિને સર્જન કરી અને સર્જન કરેલા ભાગની અંદર દરેક વસ્તુ, ચાહે એ પૃથ્વી હોય, ચાહે પૃથ્વીના પટ પર જે બાબતો છે, આકાશ હોય, આકાશની અંદર રહેનારી દરેક બાબતો છે, એ સર્જન થઈ. હવે સર્જન થયેલા ભાગની અંદર પરમેશ્વરે જ્યારે પોતાની સ્વરૂપતા અને સમાનતાને પ્રગટ કરવાનો સમય આવ્યો ત્યારે તેણે મનુષ્યને પોતાના સ્વરૂપ અને સમાનતાની અંદર બનાવ્યો. આમેન. હાલેલુયા. સો પરમેશ્વર એ બાબતનું પ્રમાણ આપે છે, હું ઉત્પન્ન કરનાર દેવ છું, હું સર્જન કરનાર દેવ છું. શબ્દ દ્વારા દરેક બાબતો સૃષ્ટિના રૂપની અંદર સર્જન થઈ, પણ પરમેશ્વર જ્યારે બનાવવાનો શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે તે પોતાના વ્યક્તિગત ઓળખને પ્રગટ કરે છે. આમેન. હાલેલુયા. સૃષ્ટિ પરમેશ્વરની મહિમાથી ભરપૂર થઈ શકે. સૃષ્ટિ, આકાશ અને પૃથ્વી પરમેશ્વરની મહિમાથી ભરપૂર થઈ શકે, પણ આકાશ અને પૃથ્વી દેવની મહિમા પ્રગટ કરી શકતી નથી. એ ભરપૂરીને મેળવી શકે, પણ પરમેશ્વરે જેઓને બનાવ્યા છે તે પરમેશ્વરની મહિમાને પ્રગટ કરી શકે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. દરેક પોતાના હાથને ઉઠાવીને, પ્રભુ અમે સૃષ્ટિના રહીએ, પણ અમે બનાવેલી ઓળખમાં પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા.
સો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતોને લાવવા ચાહે છે. 2024 એ આપણા વ્યક્તિગત જીવનની અંદર એ સત્યને પ્રગટ કરવા માટે પરમેશ્વરનું વચન એ બાબતને કહે છે. સૌથી મુખ્ય બાબત છે, જુઓ હું નવું કામ કરનાર છું. આમેન. દેવ એ બાબતને આપણા જીવનની આગળ લાવે છે, હું નવું કામ કરનાર છું. તો આપણે પ્રભુને પૂછીએ, પ્રભુ શું એના પહેલા તમે કોઈ કામ નહીં કરતા હતા? પ્રભુ કે હા, હું કરતો હતો. મેં કામ કર્યા છે. જૂનો કરાર પરમેશ્વર એટલે કે પિતાએ પોતાની સેવાના ભાગની અંદર, યહોવા પરમેશ્વરે પોતાની સેવાના ભાગની અંદર એ કાર્યને કર્યા. પુત્ર ઈસુ મસીહ પુત્રના રૂપની અંદર 2024 જેને આપણે એક સમયના રૂપની અંદર ઓળખીએ છીએ, એ પહેલા તેઓએ પૃથ્વી પર મનુષ્યની સમાનતા અને સ્વરૂપતામાં પુત્રને પ્રગટ કરીને પુત્રએ કાર્યને કર્યું. અને ત્યારબાદ પવિત્ર આત્મા કામ કરે છે. આમેન. હાલેલુયા. પણ પરમેશ્વર આપણા વ્યક્તિગત ભાગની સાથે, આપણા જીવનની સાથે એક નવા કામ વિશે વાત કરી રહ્યો છે. આમેન. દરેક પોતાના પાડોશી તરફ જોઈને કહો, યહોવા દેવ આ સમયોમાં આપણા જીવનની સાથે નવા કામ વિશે. હાલેલુયા. તો નવું કામ શું છે? આજ આપણે પોતાના જીવનની અંદર એ સમજવાની આવશ્યકતા છે. નવું કામ. સો નવું કામ યહોવા પરમેશ્વર જે યશાયા ભવિષ્યવક્તા એ બાબતને કહે છે, જુઓ હું નવું કામ કરનાર છું. એનો મતલબ કર્યું નથી. There was pending. 99% વિશ્વાસી સમુદાય દેવે જે કર્યું છે એને જાણે છે. દેવે જે કર્યું છે એને આપણે જાણીએ છીએ, પણ આપણે એ જાણવા માટે તૈયારી નથી કે દેવ શું કરનાર છે. આમેન. હાલેલુયા. આજ આપણા જીવન સુધી કરેલી બાબતોને આપણે જાણીએ છીએ, પણ દેવ જે કરનાર છે, સો દેવ જે નવું કામ કરવાની વાત કરે છે, યા દેવ જે નવા કાર્યને કરવાને માટે આ સ્થાનની અંદર યશાયા એ પરમેશ્વરના શબ્દને પ્રગટ કરે છે. અને તેણે એ શબ્દના આધારે કહ્યું, જુઓ હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. આમેન. હાલેલુયા. દરેક પોતાના જીવનની અંદર એ સચ્ચાઈને સમજે. નીકળી આવશે એનો મતલબ પરમેશ્વર એવું કહેતો નથી ઉતરી આવશે, પ્રગટ થશે. પણ શું કહે છે? હાલેલુયા. દરેક પોતાના પડોશી તરફ જોઈને કહો, નીકળવાની પ્રક્રિયા ક્યાંથી થશે? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આપણે દેવના કામને જાણીએ છીએ, આપણે પરમેશ્વરના કામને જાણીએ છીએ. ઉત્પત્તિથી લઈને દેવે 6 દિવસ કામ કર્યું એને પણ આપણે જાણીએ છીએ. ઈસુએ 3.5 વર્ષની અંદર જે કાર્ય કર્યું એને પણ આપણે જાણીએ છીએ. પણ આજ આપણે વંચિત છે જે કામ નીકળી આવવાનું છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, નીકળી આવવાનું કાર્ય. તો નીકળશે ક્યાંથી? તમારા પડોશીને પૂછો, ક્યાંથી નીકળશે? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો આપણી દ્રષ્ટિ આકાશમાં છે. પ્રભુ આપણી દ્રષ્ટિ હંમેશા એ બાબતોને માટે હોય છે કે ઉપરથી આવશે, ઉપરથી આવશે, ઉપરથી આવશે. પણ દેવ શું કહે છે? કંઈક એવા કામો જે આજ સુધી નથી પ્રગટ થયા તે ઉપરથી નહીં પણ અંદરથી નીકળશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પડોશીને સ્પર્શ કરીને કહો, નીકળવા માટે, નીકળવા માટે દેવ નહીં, દેવ નહીં, સ્વર્ગદૂતો નહીં, સ્વર્ગદૂતો નહીં, આત્મિક સંસાર નહીં, આત્મિક સંસાર દેવ દેવ તમારો અને મારા વ્યક્તિગત જીવનને, વ્યક્તિગત જીવન જે આપણા જીવનમાં મૂક્યું છે, આપણા જીવનમાં એમાંથી નીકળવાના કાર્ય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક હસતા હસતા જોઈને કહો, મારામાંથી નીકળશે, મારામાંથી નીકળશે. તો આપણે પ્રભુને પૂછીએ, પ્રભુ મારામાંથી એ નીકળશે તો તે મારા જીવનમાં મૂક્યું ક્યારે? આજ લોકો પોતાના જીવનની અંદર જે છે એને જાણતા. એક સૌથી આત્મિક મૂર્ખતા
જેને આપણે કહી શકાય સ્વર્ગ કે જ્યાં કોઈ પહોંચી શક્યું નથી, એના વિશે આપણે પુષ્કળ જાણીએ છીએ. દેવ કે જેને આપણે આમને સામને જોઈ નહીં શકીએ, સ્વર્ગ કે જેને આપણે પોતાની સમજ દ્વારા સમજી નહીં શકીએ, એના વિશે આપણે પુષ્કળ જાણીએ છીએ. પણ સમસ્યા એ છે જે આપણી અંદર દેવે મૂક્યું છે એના વિશે આપણે કેટલું જાણીએ છીએ. કોણ આપણને આત્મિક ભાગની અંદર બુદ્ધિમાન કહે? કોણ આપણને કહે કે તમે જ્ઞાની લોકો છો? આજ આપણા જીવનની અંદર જે દેવે મૂક્યું છે, આમેન, હાલેલુયા. માણસની સાથે પરમેશ્વર જ્યારે વાત કરે છે ત્યારે પરમેશ્વર જ્યારે ભૂમિ, માટી કે પૃથ્વી શબ્દનો ઉપયોગ કરે તો પરમેશ્વર માત્ર એ આપણી સમજમાં આવે એ માટે એ ભૂમિ, પૃથ્વી કે માટી શબ્દને કામમાં લાવે છે. પણ વાસ્તવિક રીતે એ એની સાથે નહીં પણ આપણી સાથે વાત કરે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના પડોશીને સ્પર્શ કરીને કે પરમેશ્વર જે મૂક્યું છે તે નીકળી આવે એ માટે આપણા જીવનની અંદર આજની સવારે એક પ્રશ્ન પૂછે છે. હાલેલુયા. હવે દરેક પોતાના પડોશી તરફ જોઈને કહો, શું તમે તે જાણશો નહીં? શું તમે તે જાણો છો? હાલેલુયા. દેવ શું કહે છે? જે નીકળી આવવાનું છે, જે છે એને તમે જાણો છો. જે આપણા વ્યક્તિગત જીવનની અંદર ઘટિત થયેલી બાબતો વિશે આપણી પાસે દરેક સમજ છે, પણ જે પરમેશ્વરે આપણા જીવનમાં મૂક્યું છે, સો યશાયા દ્વારા દેવ પોતાના મનની વાતને કહે છે, શું તમે નહીં જાણશો જે કામ હું કરનાર છું તે નીકળી આવવાનું છે. એનો મતલબ હું બહાર રહીને નહીં પણ હું તમારી અંદરથી એ કાર્યને પ્રગટ કરીશ. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હજારો વર્ષ પહેલા યહોવા પરમેશ્વર પોતાના સ્થાનમાં રહીને કાર્ય કર્યું. 2000 વર્ષ પૂર્વે ઈસુએ પોતાના સ્થાનમાં રહીને કામ કર્યું. પણ આ દિવસોમાં પરમેશ્વર આપણા સ્થાનમાં રહીને કામ કરવા ચાહે છે. That's your place. આમેન, હાલેલુયા. આ મંડળી વિશે નથી, આ કોઈ સંસ્થા વિશે નથી કે હું સેવક છું, હું ભવિષ્ય વક્તા છું, હું એપોસ્ટલ છું. ના, પરમેશ્વર એ બાબતને કહે છે, મેં જે તમારા જીવનમાં મૂક્યું છે તો મૂકનાર કોણ છે અને ક્યારે મૂક્યું. આમેન, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દરેક લોકો આ સ્થાનની અંદર ખેતી કરનાર અને ખેતી વિશે જાણનાર છે. અને જ્યારે તમે ખેતરની અંદર બીજ મૂકો છો તો એ જ દિવસે ઉગી નીકળતું. બીજ એ આપણે ખેતરની અંદર મૂકીએ છીએ, પણ એ બીજને ઉગવા માટે, એને જીવિત ભાગમાં પ્રગટ થવા માટે એ ભૂમિમાં પાણીનું સિંચન અને એ વાતાવરણ એ બીજને માટે જરૂરી છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના પાડોશીને કહો, તમારા જીવનમાં દેવે આજે નહીં, ગઈકાલે નહીં, ગયા વર્ષે નહીં, જે દિવસે દેવનો ઠરાવેલો સમય તમારા જીવન માટે હતો એ દિવસે એ બીજના રૂપમાં તમારા જીવનમાં મૂક્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પણ સમસ્યા એ છે, બીજ તમારી અંદર છે, બીજ આપણા જીવનની અંદર છે, પરમેશ્વર એને ઉગવા માટે કહે છે. આમેન, હાલેલુયા. આજ સૌથી મોટી સમસ્યા એ છે કે પૃથ્વીના પટ પર જેઓ પોતાના જીવનની અંદર એ સત્યને સમજી શકે, તેઓના જીવનની અંદર સૌથી જરૂરી બાબત છે એ વાતાવરણને કેવી રીતે ઉત્પન્ન કરો. આમેન, હાલેલુયા. હસતા હસતા તમારા પડોશી તરફ જોઈને કહો, તમારી અંદર એ ઉત્તમ બીજ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તો આજ દરેકને માટે એ સવાલ છે, એ ઉગતું કેમ નથી?
દેવે મારા જીવનમાં વાવ્યું છે, પવિત્ર આત્મા એ બીજને તમારા જીવનની અંદર કઈ સમય પહેલા મૂકી ચૂક્યા છે. આમેન. પણ એને એ વાતાવરણ, એ યોગ્ય ભાગ જે બીજને વૃદ્ધિ પામવા માટે જરૂરી છે, અને તે વાતાવરણને ઉત્પન્ન કરવા માટે સૌથી પહેલી બાબત જે આપણા જીવનની અંદર હોવી જોઈએ, જેને 18 વચનની અંદર લખવામાં આવ્યું છે. દરેક લોકો ઊંચા અવાજે મારી પાછળ બોલો, તમે આગલી વાતોનું સ્મરણ કરશો માં. સ્મરણ કરશો માં. હાલેલુયા. હાલેલુયા. સૌથી મોટી સમસ્યા, તમે પાપ કરશો માં એવું દેવે નહીં કહ્યું. આમેન. હાલેલુયા. દેવ એવું કહેતો નથી તમે પાપ નહીં કરતા. દેવ એવું કહેતો નથી તમે અપરાધ નહીં કરતા. દેવનું વચન આ સ્થાનની અંદર શું કહે છે? જે કામ હું કરવા જઈ રહ્યો છું અને જે તમારામાંથી ઉગી નીકળશે, એને ઉગવા માટે સૌથી જરૂરી કાર્ય છે આગલી વાતો. આમેન. દરેક પોતાના પડોશી તરફ જોઈને કે વાતોનું સ્મરણ કરશો માં. હાલેલુયા. હવે તમારા પડોશીને પૂછો, આગલી વાતો કેટલા પ્રમાણમાં ભૂલો છો? અહીંયા દેવ એવું કહેતો નથી 23 કરેલા પાપ 24 નહીં કરશો. પરમેશ્વર એવું કહેતો નથી કે તમારા વ્યક્તિગત જીવનની અંદર પાપ નહીં થાય. પરમેશ્વરનું વચન એવું કહેતો નથી અપરાધ નહીં કરતા. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતને કહે છે, એ વાતોનું સ્મરણ. વાતો ક્યાંથી આવે? જે અંદર છે ત્યાંથી. અને દેવની કલીશા તરીકે પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર બાહ્ય બદલાવને નહીં પણ અંદરથી બદલવા માંગે છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે અંદરથી બદલાવ આવે ત્યારે એ દરેક વાતો આમેન. આજે લોકોને વાત કરવામાં બહુ મજા આવે. બસ એક મુદ્દો મળવો જોઈએ, ત્યાર પછી જે ગોળીબારી, એના પછી જે તોપબારી શરૂ થાય એનો કોઈ અંત નથી. માણસને વાત કરવા માટે માત્ર એક ઓળખ અને એક મુદ્દો મળવો જોઈએ. સૌથી ભયાનક સમસ્યા આજ વાતો કરનારા અનેક છે, અને તેઓ પોતાના જીવનમાં એવું કહે છે, અમે ઘણા લોકોને સુસમાચાર સંભળાવીએ છીએ. ઈસુ મસીહે સુસમાચાર કેવી રીતે સંભળાવ્યો? એટલીસ્ટ બાઇબલ વાંચો. આમેન. હાલેલુયા. વાતો કરવામાં અને સુસમાચાર પ્રચાર કરવામાં અંતર છે. આમેન. ઘણા લોકો પોતાના જીવનની અંદર એવું કહે છે, અમે પ્રભુની વાતો કરીએ છીએ. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર વાતો વિશે કહેતો નથી. પરમેશ્વર આપણને વાત કરતા જોવા માંગતો નથી. પરમેશ્વર આપણને એની સાથે વાત કરતા જોવા ચાહે છે. વાતો કરો, પણ કેવળ પરમેશ્વર વિશે વાત કરનારા નહીં, પરમેશ્વર સાથે વાત કરનારા બનો. આમેન. હાલેલુયા. હાલેલુયા. ઘણા લોકો પોતાના વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વર સાથે વાત કરવામાં જીરો છે, પણ પરમેશ્વર વિશે વાત કરવામાં 100% છે. હવે જેના બેંક એકાઉન્ટમાં જીરો છે એ વાત કરશે તો કયા પરમેશ્વર વિશે વાત કરશે? જેઓના વ્યક્તિગત જીવનની અંદર પ્રભુ સાથે વાત કરવામાં કોઈ સમય નથી, પણ પ્રભુ વિશે બોલવામાં તેઓની પાસે સમય જ સમય છે. અને બહુ ગર્વથી કે અમે પ્રભુની વાત કહીએ છીએ, પ્રભુની વાત કહીએ છીએ, પ્રભુની વાત કહીએ છીએ. હું તમને સચ્ચાઈ કહું છું, પ્રભુ વિશે તમે જ બોલો છો એટલું નહીં, દુષ્ટ આત્માઓ બી બોલે છે. બોલવામાં કોઈ મહત્વ નથી. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતનું પ્રમાણ આપે છે, જે પ્રતિશતમાં દેવ તમારી સાથે વાત કરે, તમે દેવની સાથે વાત કરો, એ જ પ્રતિશતમાં તમે દેવ વિશે વાત કરો. આમેન. હાલેલુયા. એ માટે દેવના પ્રેરિતોએ સૌથી પહેલા એ પ્રમાણ આપ્યું, જે અમારી પાસે છે એ જ અમે તને આપીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા.
એ માટે જેઓ વાત કરે છે તેઓ જ્યારે વાત શરૂ કરે એ સમયની અંદર હું ધીરેથી કહું છું, ભાઈ મારે કામ છે, મને જવા દે. હાલાકી મારે કોઈ કામ નથી, કેમ કે હું જાણું છું એ વિશે બોલે છે પણ દેવ એની સાથે બોલતો નથી. ઇઝ વેસ્ટિંગ માય ટાઈમ. તેઓ તમારા સમયોને માત્ર ને માત્ર તમારા જીવનમાંથી ચોરી કરે છે. આઈ લિટરલી ક્લિયરલી ટેલ યુ ધ ટ્રુથ. વિશે બોલનારાઓથી સાવધાન રહો. જેઓની સાથે દેવ બોલે છે તેઓની સાથે વાત કરો. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જેની સાથે દેવ બોલે છે અને એ જ્યારે તમારી સાથે બોલશે તો જે બીજ એની અંદર છે એ બીજ તમારી અંદર બી આવશે. આમેન, હાલેલુયા. પણ જે વિશે બોલે છે તો એ વિશે બોલવાનું બીજ તમારા જીવનમાં લાવશે. એન્ડ ઇટ્સ વેટ્સ યોર લાઈફ. એ તમારા જીવનને સૌથી ભયાનક ભાગની અંદર લઈ જવા માટે દુષ્ટનું સૌથી સિક્રેટ વેપન છે વિશે. પણ આજ 99% લોકો એને જ ગર્વનું કારણ સમજે છે, પણ એ પ્રભુ તરફથી નથી. એ માટે પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર શું કહે છે? એ વાતો છે. અને એ વાતો એટલે કે પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ વાતોનું સ્મરણ, જ્યારે આપણા જીવનમાંથી વાતોનું સ્મરણ નીકળી જાય એટલે કે વાતો કરવાનો સ્વભાવ આપણા જીવનમાંથી સમાપ્ત થઈ જાય, જેના જીવનમાં વાત કરવાનો સ્વભાવ પરિવર્તિત થઈ જાય તે દેવ સાથે વાત કરનાર બની જાય. આમેન, હાલેલુયા. મતલબ જે પોતાના વ્યક્તિગત જીવનની અંદર પોતાના સ્થાનને પરિવર્તિત કરે છે એ સોર્સ બની જાય છે. આમેન, હાલેલુયા. આજ સૌથી મોટી સમસ્યા એ છે 25 વર્ષથી આપણે કેવળ સાંભળીએ છીએ, કેમ કે આપણને કેવળ સંભળાવવામાં આવે છે પણ સંભળાવનાર પોતે બી સાંભળતો નથી. એન્ડ નોબડી ઇઝ એક્સેપ્ટ ઇટ. આજ કોઈ બી પ્રભુનો દાસ આ સત્યને સ્વીકારવા તૈયાર નથી. કેમ? કોણ પોતાની ગરદન કપાવે? જેને પોતાની ઓળખ બચાવવાની છે એ ખાખ પ્રભુ માટે મરશે. જેઓ પોતાના વ્યક્તિગત જીવનને ઓળખની અંદર બનાવી રાખવા માંગે છે તેઓ ક્યાંથી પ્રભુને પોતાના જીવનની અંદર એટલે કે ક્રૂસને ઉઠાવીને ચાલનાર બને? જે પોતે મર્યો નથી એ પુનરુત્થાન વિશે કેવી રીતે પ્રચાર કરી શકે? We have to experience. આપણા જીવનની અંદર જો પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવને આપણે મેળવવા ચાહીએ છીએ તો આપણા જીવનની અંદર મરણનો અનુભવ બી હોવો જોઈએ. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણા જીવનની અંદર એ અનુભવ રહેશે ત્યારે આપણા જીવનની અંદર પુનરુત્થાનનું સામર્થ્ય પ્રગટ થશે. આમેન. સો પરમેશ્વર એ બાબતોને કહે છે તમે આગલી વાતોનું સ્મરણ કરશો માં અને પુરાતન બિનાવો. અહીંયા બિનાવો શબ્દ છે. આમેન. બિનાવો મતલબ ઘટનાઓ. આમેન, પ્રેઝ ધ લોર્ડ. સો 2024માં વાતો અને ઘટનાઓ. 23માં તમારા જીવનમાં શું થયું એને ભૂલવું. આ 14 દિવસની ઉપવાસ પ્રાર્થના કંઈક નવું મેળવવા માટે નથી, કંઈ નવું કરવા માટે નથી, પણ જે વાતો યા જે ઘટનાઓ આપણા જીવનની અંદર આજ સુધી એક્ઝિસ્ટન્સની અંદર છે, ઓળખમાં છે, એને સંપૂર્ણ રીતે આપણા જીવનમાંથી એને નાશ કરવા માટેની પ્રોસેસ છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. અને એ પ્રોસેસની અંદર એ જ લોકો આવી શકે જેઓ પોતાની ઓળખને છોડવા માટે તૈયાર છે, જેઓ પોતાના ઓળખને સંપૂર્ણ રીતે એ ભાગની અંદર સમર્પિત કરવા તૈયાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આ સ્થાનની અંદર યશાયા દ્વારા આપણા જીવનની અંદર એ બે બાબતોને લાવવા ચાહે છે અને તે એ છે કે વાતોનું સ્મરણ કરશોમાં એટલે તમારી યાદદાસ્ત, તમારા સ્મરણ, તમારા જીવનની અંદર સ્મરણ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એ તમારા મનની અંદર છે. સ્મરણનો સીધે સીધું જોડાણ જે છે તે મન સાથે છે. એનો મતલબ જેનું મન શુદ્ધ છે તેના જીવનમાંથી દરેક વાતોનું સ્મરણ એ સમાપ્ત થઈ જાય છે. આમેન. કેમ કે પ્રભુમાં
રોજ તે આપણા જીવનની અંદર નવી બાબતને લાવવા ચાહે છે. આમેન. સો નવું મેળવવા માટે જૂનાને સંપૂર્ણ રીતે આપણા જીવનમાંથી સમાપ્ત કરવાનો છે. આજે આપણા જીવનની અંદર જૂની દરેક બાબતો જીવિત છે. આજ તમે દરેક લોકો પોતાના ખેતરની અંદર જે ઉગાવ્યું છે, આજે આપણા ખેતરની અંદર દરેક બાબતો એઝ ઇટ ઇઝ ઉગેલી છે. અને આપણે એવું કહીએ હવે વર્ષ બદલાઈ ગયું, હું નવું એમાં રોપવા ચાહું છું, તો પહેલા જે જૂનું છે એને કાઢવું પડશે. જો તમે એને નહીં કાઢો અને ત્યાં નવું રોપો, હું તમને ગેરંટી આપું છું, હું જાણતો નથી ખેતી વિશે વધારે, પણ નવું ત્યાં સુધી નહીં ઉગે જ્યાં સુધી જૂનું એ ઊંચાઈની અંદર છે. બીજ તમે ગમે એટલું ઉત્તમ નાખો, તમે બીજ સૌથી મોંઘું લાવીને જમીનમાં નાખો, પણ જે જૂનું છે તે જે ઊંચાઈની અંદર છે, જે પ્રમાણમાં વૃદ્ધિ પામેલું છે, એ નવા બીજને નહીં ઉગવા દે. એ માટે જો નવા બીજને ઉગાવવું હોય તો જૂના બીજને સંપૂર્ણ રીતે ખેતરમાંથી નાબૂદ કરવું પડશે. હાલેલુયા, હાલેલુયા. દરેક પોતાના પડોશી તરફ જોઈને કહો, નવું ઉગાવવા માટે તારે કસરત કરવાની જરૂર નથી. નવું ઉગાવવા માટે તારે મહેનત કરવાની જરૂર નથી, પણ જે જૂનું છે એને દૂર કરવા માટે આપણે મહેનત કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. તમને એવું લાગશે આ કયો પ્રચાર છે, પણ આજ દેવનો પ્રચાર છે. આમેન. કેમ કે આપણને દર રવિવારે નવું કરો, નવું કરો, નવું મેળવો, નવું મેળવો. આજકાલ હર દિવસ નવો અભિષેક મળે છે, પણ પ્રભુ આપણને પૂછે છે ગઈકાલે લીધેલો એ ક્યાં ગયો? લઈ લો સામર્થ. તો ગઈકાલે આપેલું એ સામર્થ કોણ લઈ ગયું? પ્રભુ જે આપે છે તે કદી સમાપ્ત થતું નથી. પ્રભુ જે આપે છે એ કદી આપણા જીવનની અંદર ઘટતું નથી. તો ગયા રવિવારે બી તો લીધેલું ને, તો આ રવિવારે ક્યાં છે? આગલી સભાઓમાં બી અભિષેક લઈને આવેલા, તો એ અભિષેક ગયો ક્યાં? તમને નવાની જરૂર નથી, નવાને તમારા જીવનમાંથી ઉત્પન્ન કરવાનું છે. આમેન, હાલેલુયા. આપણને દર રવિવારે યા દર સભાની અંદર ના નવા સામર્થ્યની જરૂર છે, ના નવા અભિષેકની જરૂર છે, પણ તમારામાંથી એ નવું સામર્થ અને અભિષેક એ ઉત્પન્ન થવો જોઈએ. આમેન. તમે તમારા જીવનને એને ઉત્પન્ન કરનાર સોર્સ બનાવો. આમેન, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પૃથ્વી પર દરેક બાબતો જે પણ તમે મેળવશો તે વાપરવાથી સમાપ્ત થશે, પણ પરમેશ્વર જે તમારા જીવનની અંદર આપે છે એને ઉપયોગ કરવાથી તે વધે છે. અને દેવે જો તમને સામર્થ આપ્યું છે, તમારે તમારા જીવનની અંદર સામર્થ વિશે શંકા કરવી જોઈએ. If you required more power, you have to be doubt. તમારા જીવનમાં તમને રોજ યા દર વર્ષે યા દર સભાઓમાં નવા સામર્થ્યની આવશ્યકતા ઊભી થતી હોય, તો તમારા જીવન પર તમારે ડાઉટ કરવો જોઈએ, શું મારો ઝરો સુકાઈ તો નથી ગયો? પ્રભુ આપણને ઝરો બનાવવા ચાહે છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. અને આજ હું દેવની કલીસિયાને સ્પષ્ટ શબ્દોમાં કહેવા ચાહું છું. આમેન. કેમ કે દેવ જે સ્પષ્ટતાથી આપણી સાથે વાત કરવા ચાહે છે, પરમેશ્વરનો પુત્ર ઈસુ જ્યારે આ પૃથ્વી પર સેવા આપતો હતો, ત્યારે એણે જીવનના ઝરા વિશે કઈ સ્ત્રી સાથે વાત કરી હતી? એની ઓળખ શું હતી? શરમ આવે છે? જીવનના ઝરા વિશે, તારામાંથી એ ઝરો બનીને વહેશે એ ઓળખ વિશે ઈસુએ કોઈ આત્મિક વ્યક્તિ સાથે નહીં, નિકોદેમસ સાથે નહીં, પણ કોની સાથે વાત કરી? એ પાપી સ્ત્રી સાથે. અને પાપી સ્ત્રીના જીવનની સાથે ઈસુએ સ્પષ્ટીકરણ આપ્યું કે જો તું ચાહે, જો તું જાણે, જો તું ઓળખે કે એ બાબતને કહે છે જે તારી સાથે વાત કરે છે. આમેન, હાલેલુયા. એ જાણતી હતી,
એ જાણતી હતી અને તે બાબતને કહે છે, મને ખબર છે પહાડોમાં, ઊંચાઈના સ્થાનમાં અમે દેવની ભક્તિ કરીએ, એ દરેક બાબતો વિશે હું જાણું છું. પણ ઈસુ શું કહે છે? તું જે સાંભળે છે, જે તું જાણે છે એ નહીં, પણ જે તારી સાથે વાત કરે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હસતા હસતા તમારા પાડોશી તરફ જોઈને કહો, તું જે જાણે છે એ તને જીવનનો ઝરો નહીં બનાવી શકે, પણ જે તારી સાથે વાત કરે છે, જે જીવનનો ઝરો છે, એ તારી સાથે વાત કરે તો તારા જીવનમાં તો જીવનના ઝરાના રૂપમાં પ્રગટ થશે. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમારા પડોશીને કહો, હું આશીર્વાદ આપું છું 2024માં હું ઝરા વિશે સાંભળનાર નહીં, પણ એ ખરો ઝરો મારી સાથે વાત કરે અને મને ઝરો બનાવે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સો દેવની કલીસિયા શું છે? દેવની મંડળી કોણ છે? દેવની મંડળી ઝરા વિશે વાત કરનાર લોકોનો સમુદાય નથી. દેવની મંડળી ઝરાના પાણીને પીવા માટે ઉપયોગમાં લાવનાર લોકોનો સમુદાય નથી. આ સમસ્યા એ છે, જેણે ઝરો બનવું જોઈએ એ પોતે પી જાય છે, તો જેને મળવું જોઈએ તે તરસે મરે છે. કોણ કહે તમારા અને મારા જીવનની અંદર સ્વાર્થ નથી? માફ કરજો, આજ થોડું કડક છે, પણ પ્રભુ બદલાવ ચાહે છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. આજ વગર સ્વાર્થે કોઈ ઈશુને મહિમામય ભાગની અંદર જો ઈશુ નામને લેતું હોય એવા વ્યક્તિઓ પોતાનો હાથ ઉઠાવે. આજ આપણા જીવનની અંદર પ્રભુ મને કંઈ જ નહીં મળે તો પણ હું તારી સ્તુતિ અને પ્રશંસા કરીશ, એવા લોકોનો સમુદાય ક્યાં છે? સ્વર્ગ જાયેંગે. હવે હું તમને પૂછું, સ્વર્ગમાં સ્વર્ગદૂતો દેવની મહિમા કરે છે, તો શું તેઓને કંઈ મળે એ માટે તેઓ દેવની મહિમા કરે છે? કોઈ બાઇબલમાં લખ્યું છે કે સ્વર્ગદૂતોને પહેલા કરતા ઉત્તમ કંઈ સામર્થ્ય મળી જાય એ માટે તેઓ દેવની સ્તુતિ કરે છે? હા, તો સ્વર્ગમાં તમે જવા ચાહો છો તો તમારા અને મારા જીવનની અંદર ત્યાં દેવની સ્તુતિ કરવા માટે, દેવની મહિમા કરવા માટે, આપણા જીવનની અંદર જે બદલાવની જરૂર છે એની પ્રેક્ટિસ ક્યાં કરશો? હાલેલુયા. ઘણા લોકો કે સ્વર્ગમાં જઈશું ત્યારે જોવાઈ જશે. ત્યાં જોવા સમજવા માટે કંઈ નથી, કેમ કે ત્યાં તમારા વિચારો, ત્યાં તમારા કાર્યને માટે કોઈ સ્થાન નથી. જે પણ તમારે બદલાવને લાવવાનું છે એ આજ સમય છે. આમેન, હાલેલુયા. જેના જીવનમાં આજ નથી એના જીવનમાં કાલે કંઈ નવું થવાનું. તમારા પડોશીને કહો, આજ છે તો બદલાવ છે, કાલે કંઈ જ નથી. હાલેલુયા. સો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર શું ચાહે છે? જૂની સર્વ બાબતોને, વાતોનું સ્મરણ કરશોમાં અને પુરાતન બિનાઓને ધ્યાનમાં. હાલેલુયા. તો આપણું કાર્ય શું છે? સ્મરણમાંથી દૂર કરવું અને ધ્યાનમાંથી એ આપણા જીવનમાંથી સમાપ્ત થઈ જાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. શરમ નહીં ખાશો, પણ આ કાર્ય કરેલા લોકો હાથ ઉઠાવે. 2024માં નવું થવા જઈ રહ્યા. શું થશે? જૂનું ગયું કે? દેવ નવું કરવા જ ચાહે છે. દેવને હર સમય નવું જ કરવાનું છે, પણ આપણે પોતાના જીવનમાં જે કરવું જોઈએ એ ન કરીએ તો દેવ જે પણ કરવા ચાહે તે આપણા જીવન દ્વારા પ્રગટ નહીં થાય. આમેન. દેવ જે નવું કરે છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર હર સમય નવું કાર્યને પ્રગટ કરે છે. એ નવું કાર્ય શારીરિક ભાગમાં નહીં પણ આત્મિક ભાગમાં છે.
અને આત્મિક ભાગમાં દરેક નવા કાર્ય એ એક્ઝિસ્ટન્સની અંદર છે, એની હાજરીની અંદર છે, એની ઓળખની અંદર છે. પણ સમસ્યા એ છે જે આત્મિક સ્થાનમાં છે એને શારીરિક ભાગમાં પ્રગટ કરવા માટે આપણે જે કરવાનું છે એને જો આપણે કરીએ તો જે આત્મિક સ્થાનમાં છે તે શારીરિક ભાગમાં આપણા જીવન દ્વારા પ્રગટ થશે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેકે પોતાના પડોશીને સ્પોર્ટ્સ કરીને કહો, કાલ માટે રાહ નથી જોવાની. આજ તું શું કરશે, આજે તું શું કરશે એ જ એ કાર્યને પ્રગટ કરશે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ નવું કામ કરનાર છે અને નવું કામ જે છે તે હમણાં નીકળી આવશે. શબ્દ શું છે? હમણાં. દરેક લોકો જોરથી બોલો, હમણાં. કાલે નહીં, આવતા વર્ષે નહીં, હમણાં. હાલેલુયા. તો હમણાં મતલબ ક્યારે? 1 મિનિટ પછી નહીં. હમણાં મતલબ જ્યારે તમે 18 વચનના કાર્યને પૂરું કરો એ તમારા જીવનમાં પ્રગટ થશે. આમેન. હાલેલુયા. હમણાંનો મતલબ અત્યારે જેવું નથી, પણ એ ક્યારે? જ્યારે દેવે જે કહ્યું છે એ કાર્ય આપણે પૂર્ણ કરીએ તો તે તમારા જીવનની અંદર દેખાશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હસતા હસતા તમારા પડોશીને કહો, 2024 હમણાં વાળા કાર્યને પ્રગટ કરવાનું છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. સો 2024 દેવ તમારા જીવન દ્વારા એક નવા કામને ઉગાડશે, પ્રગટ કરશે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. So why God is going to be changed it? Why God is changing the system? પરમેશ્વર આત્મિક સંસારના કાર્યની અંદર બદલાવને લાવી રહ્યો છે. આમેન. જેને સમજવા માટે ગઈ રાત્રે આપણે એક વચનને વાંચ્યું કે મૂસા, તને જે આત્મા આપવામાં આવ્યો છે એમાંથી લઈને હું શું કરીશ? દરેકને આપીશ. સો નવા કરારની અંદર આ 2024 દેવ પોતાના અધિકારમાં રહેલા એ આત્મિક અધિકારોને, એ વ્યક્તિગત જીવનોને પરમેશ્વર આપી રહ્યો છે. આમેન. હાલેલુયા. આ ઈશુના નામ વાળો અધિકાર વિશે હું કહેતો નથી. ઈશુના નામ દ્વારા મળેલા અધિકારથી તેઓએ જે દુષ્ટ આત્માઓ પર અને મનુષ્યના શરીર ઉપરના પ્રભાવોને દૂર કર્યું એ અધિકાર નહીં. આ પિતાના નિયંત્રણની અંદર રહેલા એ આત્મિક અધિકારોને જે પુત્રની સહેમતીથી અને પવિત્ર આત્મા જેઓના જીવનને એ નિયંત્રણની અંદર જોઈ અને જેઓની સાક્ષી પવિત્ર આત્મા પિતા અને પુત્રની આગળ પ્રગટ કરે તેઓના જીવનમાં એ અધિકાર મળશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. ઈશુના નામનો અધિકાર જે કોઈ વિશ્વાસ કરે, જે પોતાના જીવનની અંદર કે આઈ બિલીવ ઇન જીસસ, આઈ ફોલો જીસસ, હું ઈશુની પાછળ ચાલવા ચાહું છું, ચાલશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. 99% લોકો ચાલવામાં નથી, 40. પણ ચાલવા માટે અને 40 એની અંદર અંતર છે. પરમેશ્વર તમે ચાલશો એ ભાગમાં તમારી અને મારી યોગ્યતા નહીં, પોતાની યોગ્યતાના આધારે આપણા જીવનની અંદર ઈશુના નામ દ્વારા એ અધિકારની અંદર કાર્ય કરે છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પણ જે ચાલે છે, જે વાસ્તવિક રીતે દેવ જેવું ચાહે છે એવું જ ચાલે છે, એને પણ દેવ એક અધિકાર આપે છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. ભારત દેશની અંદર આપણે જ્યારે રહીએ છીએ, આપણી પાસે ભારત દેશની અંદર દરેક બાબતોને માટે એક ભારતીય નાગરિક તરીકે અધિકાર છે. પણ એક ભારતીય નાગરિક તરીકેના અધિકાર અનુસાર તમે દરેક કાર્ય નહીં કરી શકો જેઓને સરકાર પસંદ કરીને અધિકાર આપે છે. There is difference between. Amen. Hallelujah. દરેક પોતાના પડોશી તરફ જોઈને કહો, એ સાર્વજનિક અધિકાર છે. હાલેલુયા. સમજમાં આવે છે? દેવની કલીસિયા વર્ષોથી સાર્વજનિક અધિકારમાં છે. આ કોઈનું અપમાન નથી. આ આપણા વ્યક્તિગત જીવનની અંદર આત્મિક ઊંચાઈ નહીં હોવાને કારણે આપણે જ્યાં છીએ એને જ સંપૂર્ણ સમજી લઈએ છીએ. ઈશુના નામ દ્વારા મળેલો અધિકાર એ સાર્વજનિક અધિકાર છે. એવરી બિલીવર્સ કેન યુઝ ઇટ. આમેન.
એ હરેક વિશ્વાસી એને કામમાં લાવી શકે છે. પણ જેને પરમેશ્વર પોતાનું રાજ્ય, દેવના રાજ્ય દ્વારા જેઓને પસંદ કરવામાં આવે, એનો મતલબ સાર્વજનિક અધિકાર વિશ્વાસ દ્વારા એક્ટિવેટ થાય છે. પણ પરમેશ્વર જે અધિકાર આપવો ચાહે છે તે વિશ્વાસ દ્વારા નહીં, પણ વિશ્વાસ યોગ્યતાના આધારે એક્ટિવેટ થાય છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઈશુ પર વિશ્વાસ કરું, એના આધારે ઈશુના નામ દ્વારા હરેક અધિકારને એક્સેસ કરી શકું. આમેન. એવરી બિલીવર કેન યુઝ ઇટ. આમેન. સમસ્યા એ છે કે જેઓ વિશ્વાસી તરીકે સાર્વજનિક અધિકારને કામમાં લાવે છે એને આપણે એક મહાન વ્યક્તિ સમજી લઈએ છીએ, પણ વાસ્તવિક રીતે આપણા જીવનને માટે દરેકને માટે અધિકાર છે. આમેન. સો ઈશુના નામ દ્વારા મળેલો અધિકાર એક સાર્વજનિક અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, જે દરેક નાગરિક માટે છે. આમેન. ભારતના નાગરિકને માટે ભારતીય સંવિધાન દરેક નાગરિકનો એક મૂળભૂત અધિકાર છે, જે એને આપે છે. હી કેન એક્સેસ ઇટ, હી કેન યુઝ ઇટ. પણ એ જ ભારતની સત્તા ખાસ લોકોને પસંદગી કરે છે અને તેઓને અધિકાર આપે છે. આમેન, હાલેલુયા. દરેક પોતાના પડોશી તરફ જોઈને કહો, આપણે ક્યાં છે? આપણે ક્યાં છે? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આપણે સાર્વજનિક અધિકારમાં છે અને આપણે એમ કહીએ હું સ્વર્ગમાં જઈશ, સ્વર્ગમાં જઈશ. અરે સ્વર્ગમાં સાર્વજનિક અધિકાર વાળા નહીં, જેઓને પરમેશ્વર વ્યક્તિગત અધિકાર આપ્યો છે તેઓને માટે રાજસિંહાસન છે. આમેન, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સિમ્પલ ભાષામાં કહીએ, ગુજરાતના જે ભાગમાં તમે રહો છો ત્યાં કોઈ બી રાજકીય સભા હોય અને ત્યાં સ્ટેજ હોય, અને સ્ટેજ પર ઘણી ખુરશીઓ મૂકી હોય, પણ દરેક ગુજરાતનો સભ્ય સ્ટેજ પરની ખુરશી પર તમે એવું કહી શકો, અરે હું ગુજરાતનો વતની છું, ચલ મને બેસવા દે. બેસવા દેશે? કેમ? હા, કેમ નહીં બેસવા દે? કેમ કે એ સ્થાન સાર્વજનિક અધિકાર ધરાવનારા લોકો માટે નથી, પણ રાજકીય સત્તાએ જેઓને નિમણૂક આપી છે તેઓને માટે બી રાજમાન થવાની જગ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હસતા હસતા તમારા પડોશી બાજુ જોઈને કહો, ક્યાં છે આપણું સિંહાસન? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આજ સૌથી મોટી સમસ્યા એ છે, જેઓને પરમેશ્વરે પસંદ કરીને રાજકીય અધિકારની અંદર એ સ્થાન નથી આપ્યું, તેઓ પૃથ્વી પર પોતાનું સ્થાન મેળવવા માટે હંમેશા ઢીસુમ ઢીસુમ ચાલે. અહીંયા નહીં જવાનું, આમ નહીં સાંભળવાનું, આમ નહીં કરવાનું, આમ જ કરવાનું. આ શું છે? તેઓને શંકા છે કે મારી ખુરશી ઉથલી નહીં જવી છે. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ઘણા સ્થાનની અંદર એ સચ્ચાઈ છે. એમને નહીં બોલાવવાનું, એમને નહીં સાંભળવાનું. કેમ? કેમ કે આજ સુધી ના તમે એનું સાંભળ્યું છે, ના આ લોકોને એનું સાંભળનારા બનાવ્યા છે. એ માટે તમને ડાઉટ છે, કેમ કે આ જેટલી ભીડ છે એ તમારું સાંભળે છે. જો એનું સાંભળનારી હોય તો એ કદી પડવાની કે ખસવાની નથી, પણ એ તમારું સાંભળે છે. એ માટે તમને બી શંકા છે કે કદાચ એ બીજાનું સાંભળે, મને છોડીને એની પાછળ જતા રહેશે. We are not prepared, church, to hear the voice of God. We try to be, આપણે પ્રયાસ કરીએ છીએ લોકો આપણું સાંભળે. We try to be control the people. આપણે લોકો પર પોતાના રૂલિંગને લાવવા ચાહીએ છીએ, પણ જે આ દુનિયાનો અધિકારી છે એને આ દેવની પ્રજા છે અને તેઓ પર અધિકાર ચલાવવાની સત્તા કેવળ એને છે. એને આપણે સત્તા ચલાવવા દેતા નથી. અને યાદ રાખો, જેઓ પરમેશ્વરના અધિકારની વિરુદ્ધ છે તેઓ કદી પણ દેવને ઠરાવેલા સિંહાસનના હકદાર નથી.
And if you follow like that kind of people, you are perish. જેઓની પાસે પરમેશ્વરે ઠરાવેલી એ સ્થાન નથી, એ માટે આ 3 દિવસોમાં આપણે જે સમજવાનો પ્રયાસ કરીએ છીએ એ છે આપણું સ્થાન. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આપણા વ્યક્તિગત જીવનમાં આપણે જે સ્થાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, આપણા વ્યક્તિગત જીવનમાં આપણે જે સ્થાનને તૈયાર કરવાનો પ્રયાસ કરીએ છીએ, આપણે પોતાનો અને લોકોનો બંનેના સમયની ચોરી કરીએ છીએ. પરમેશ્વરે આપણને આપણું સ્થાન બનાવવા માટે નહીં, પણ જે સ્થાન આપ્યું છે ત્યાં બની રહેવા માટે આપણા જીવન દ્વારા એને પ્રગટ કરવાનો સમય આપ્યો છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની સાથે એ બાબતોને શું કહે છે? સવાલ છે, શું તમે જાણશો નહીં? તો શું જાણવા માટે? પ્રભુ આવવાનો છે. આહા. પ્રભુ આવશે તો આકાશમાં હાથ હશે. આહા. પૃથ્વી પર હાથ હશે. આહા. પરમેશ્વર એ પૂછતો નથી મારા આવવા પહેલા દુનિયામાં શું થશે. પ્રભુ એ પૂછે છે, શું તું જાણશે જે મેં તારા જીવનમાં મૂક્યું છે અને એ કાર્ય તારા જીવનમાંથી પ્રગટ થવાનું છે. એ કાર્યને પ્રગટ કરવા માટે જે બાબતોને તારે જાણવાની જરૂર છે એ તું ક્યારે જાણશે? આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. ગર્વ કરતો નથી, પરંતુ 9 વર્ષ જેવું આવ્યું, જેટલા બી ફોન આવ્યા એક જ સવાલ, સર 2024માં શું થશે? મેં કહ્યું જે થવાનું છે તે થવાનું છે. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. શું થશે તે મહત્વપૂર્ણ નથી. શું થવાનું છે તે મહત્વપૂર્ણ નથી, પણ જે દેવ કરવા ચાહે છે એ જાણો. દેવ શું આપણા જીવન દ્વારા પ્રગટ કરવા જઈ રહ્યો છે. આમેન. પૃથ્વીના પટ પર શું થશે એ સેકન્ડરી થિંગ છે. આમેન. ભારતમાં શું થવાનું છે એ પણ સેકન્ડરી થિંગ છે. મારી પાસે પેપરમાં 327 બાબતો લખેલી છે, પણ એ જરૂરી નથી કે તમારા સુધી એ લાવવામાં આવે. ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ થિંગ, દેવ તમારા જીવનમાં જે મૂક્યું છે એ કાર્ય વિશે, દેવ જે તમારા જીવનની અંદર મૂક્યું છે એને પ્રગટ કરવા જે ચાહે છે, એને જો તમે નહીં જાણો તો પૃથ્વી પર શું થવાનું છે એ જાણવાથી કોઈ લાભ નથી. આત્મિક સંસારની અંદર ભયાનક બાબતો થઈ રહી છે, બટ ઇટ્સ વેસ્ટ. આપણને આપણા જીવનમાં શું છે એ ખબર નથી. હું તમને આત્મિક સંસારની વાત કરું તો તમે હાલેલુયા. એ માટે ઈસુએ પણ કહ્યું, જો હું તમારી સાથે એ વાતો કરું તો સમસ્યા થશે. આપણા વ્યક્તિગત જીવનની અંદર દેવ જે કરવા ચાહે છે, ફર્સ્ટ નો what is God put in your life. પવિત્ર આત્માએ આટલા વર્ષોથી તમારા જીવનની અંદર જે બીજ મૂક્યું છે, હવે એને પવિત્ર આત્મા ઉત્તમ વાતાવરણ દ્વારા એને પ્રગટ કરવા ચાહે છે. આમેન. And 2024 is that atmosphere so the seed can be regenerated in your life. Amen. 2024 એ સમય છે જેમાં દેવ તમારા જીવનમાં મૂકેલા બીજને ઉગવા માટે એ વાતાવરણને તૈયાર કરશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે સમસ્યા એ છે કે બીજ દરેકના જીવનની અંદર છે અને દરેકના જીવનમાં દેવે એક સમાન બીજ નથી મૂક્યું. દરેકના જીવનમાં અનેક પ્રકારના બીજ છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે જેટલા ખેતી કરે છે તેઓને માટે સૌથી મોટી સમસ્યા છે, હરેક બીજ અનુસાર સમય અને વાતાવરણની જરૂર છે. ઘણું બીજ ઠંડીના ભાગમાં એ ઉગે, ઘણા બીજ ગરમીના ભાગમાં ઉગે, ઘણા બીજ ચોમાસા એટલે કે વર્ષા ઋતુના સમયમાં ઉગે. પણ આ બીજ એવું છે કે જે પરમેશ્વર એ વાતાવરણને ઉત્પન્ન કરે અને એ બીજને અનુકૂળ વાતાવરણ એના જીવનમાં મળે અને તે દરેકના જીવનમાં ઉગે, પણ તે બીજ અલગ અલગ રહેશે. આમેન.
હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીજ એક જ છે, પણ જ્યારે તે ઉગશે ત્યારે ઝાડ અને એના પરના ફળ એ અલગ અલગ ઓળખમાં રહેશે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દરેક પોતાના પાડોશી તરફ જોઈને કહો, એદનવાડી એક જ પ્રકારના ઝાડ અને ફળ ઉત્પન્ન કરનાર જગ્યા નહીં હતી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો એદનવાડી એક જ ઝાડ ને ફળની ઓળખ નહીં હતી. ત્યાં અનેક ઝાડો અને ફળો હતા. આમેન. પણ વાતાવરણ એક જ હતું. The only one atmosphere, એક જ પ્રકારનું વાતાવરણ, પણ અનેક પ્રકારના ઝાડો અને ફળોને ઉત્પન્ન કરતું હતું. આમેન. સો આજના દિવસે આજ હું પ્રભુના દાસની પાસે અનુમતિ લઈશ અને તે સમય બાદ આપણે એ કાર્યને કરીશું. તમારું ઘર એક એદનવાડી બનવું જોઈએ. આમેન. Your family be a part of the Eden. તમારું પરિવાર એદનવાડીને સમાન હોવું જોઈએ, જેમાં એક જ વાતાવરણ પોતાની ઓળખને પ્રગટ કરે, પરંતુ દરેકના જીવનની અંદર એ અદ્ભુત રીતે અલગ અલગ પ્રકારના ફળોને ઉત્પન્ન કરવાની ક્ષમતા આવે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. શારીરિક ભાગમાં તમે રોજ એક જ ખોરાક ખાઓ તો તમને બોરિંગ નહીં લાગે? તમારી પત્ની રોજ તમને એ જ શાક અને એ જ ભાત બનાવીને રોજ ખવડાવે તો તમને કેવું લાગે? નહીં ગમે. તો દેવ આપણા પરિવારને બોરિંગ નહીં બનાવવા માંગે. દેવ આપણા ઘરોને કંટાળાજનક જગ્યા નહીં બનાવવા માંગે, પણ દેવ આપણા ઘરોને, આપણા પરિવારોને એ હર પ્રકારના ટેસ્ટથી ભરપૂર ફળોની જગ્યા બનાવે છે. આમેન. સો 2024 એ વાતાવરણ છે. 2024 is that kind of spiritual atmosphere because the spiritual door is open. Hallelujah. સ્વર્ગીય સ્થાનની અંદર, આત્મિક સંસારની અંદર અનેક દરવાજા છે. સ્વર્ગ બી એક નથી અને સ્વર્ગમાં પણ એક દરવાજા નથી, અનેક દરવાજા છે. પણ 2024માં પરમેશ્વર દરવાજાઓને નહીં પરંતુ ખુલ્લા દરવાજો એટલે બારશાખને પ્રગટ કરે છે. આમેન. હાલેલુયા. અને બારશાખ ક્યારે દેખાય? જ્યારે દરવાજો ખુલ્લો હોય. પણ જો દરવાજો બંધ હોય તો દરવાજો દેખાય, આખો દરવાજો. આમેન. અને અત્યારે આપણે જ્યારે ઘરની અંદર હોઈએ અને ઘરની અંદર હોઈએ અને દરવાજાને ખુલ્લો રાખીએ તો આપણે કોઈને કહેવા નહીં જઈએ, આપણે બહાર બૂમ નહીં મારીએ, પણ જે કોઈ ત્યાં આવે એને અંદર આવવાની અનુમતિ છે. આમેન. હાલેલુયા. દરેક પોતાના પાડોશી તરફ જોઈને કહો, ખુલ્લો દરવાજો બારશાખ એ તમારા વતી કંઈક બોલે છે. તે કહે છે 2024 ને આત્મિક ભાગની અંદર બારશાખના રૂપમાં પ્રગટ કરે છે. આમેન. સો બારશાખ શું છે? બારશાખ કોને કહેવાય? બારશાખ દરવાજો નથી, પણ બારશાખ દરવાજાને એના પર બની રહેવા માટે, એની સાથે જોડાઈ રહેવા માટે એ પોતાની ઓળખને, પોતાના સામર્થ્યને, પોતાની પાસે રહેલા એ સ્થિરતાને એ દરવાજાને આપે છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણીવાર આપણે ઘર બનાવીએ અને ઘરનો દરવાજો એટલો વજનદાર બનાવીએ, પણ જો બારશાખ કમજોર હોય તો તે દરવાજો લાંબા સમય સુધી કામમાં આવતો પછી દરવાજો શું કહે? તમારા પડોશી તરફ જઈને, દરવાજો નમી તો નથી ગયો ને? સમસ્યા એ છે, તમે અને હું જે રીતે પોતાની ઓળખને પ્રગટ કરવા ચાહીએ છીએ, દરવાજો દેખાય છે અને આપણે દરવાજાને જે સાઈઝની અંદર જોઈએ છે, ત્યારે અનેક દરવાજાઓને જે આત્મિક ભાગની અંદર, જેવો પરમેશ્વરની યોજનામાં જેવોનું જીવન દરવાજાના રૂપની અંદર એક વિશાળ સ્વરૂપમાં દેખાય, we try to be copy the same. મને એની સમાન અભિષેક જોઈએ. બારશાખ ક્યાં છે?
તમે મારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી દો, હું બી તમારી સમાન અભિષેકમાં આવું. હે, દરવાજો બારસાખ વગર કઈ નથી. તમે બારસાખ નહીં લગાવો અને દરવાજાને લગાવો તો શું તમારું ઘર સુરક્ષિત છે? હા, આજ બારસાખ નથી, આપણે દરવાજો બનવા ચાહીએ છીએ. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની એ સચ્ચાઈને જોય છે. બારસાખ પોતાના ઓળખની અંદર દરવાજાની સમાન વિશાળ નથી, પણ તે પોતે દિવાલની સાથે જે રીતે મજબૂતીથી જોડાયેલું છે એ પોતાની મજબૂતીના આધારે દરવાજાને સ્થિર રાખે છે. આમેન, હાલેલુયા. તમારા પડોશી તરફ જોઈને કહો, આપણું કાર્ય દરવાજો બનવાનું નથી, બારસાખ બનવાનું છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકોને સમજ પડે છે? સો બારસાખ જ્યારે તમે તમારા ઘરની અંદર આવો યા બહાર જાઓ ત્યારે કોઈ એવું કહેતું નથી કે બારસાખ બંધ કરો. શું કહો? દરવાજો બંધ કરો. પણ દરવાજો પોતાની જાતે ના બંધ થઈ શકે, ના પોતાની ઓળખમાં એ ખુલી શકે જો તે બારસાખ સાથે નહીં જોડાયેલો હોય. સો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર 2024માં એ બાબતને પ્રગટ કરે છે, જે કોઈ મારા જીવનની સાથે જેમ ઈસુ મસીહ બારસાખ છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. સો જૂના કરારની અંદર બી એક બારસાખ હતી. અને જૂના કરારની અંદર લોકો પોતાના જીવનની અંદર જ્યારે ઇઝરાયેલીઓ મિસ્રની ગુલામીમાં હતા, એ સમયની અંદર ગુલામીમાંથી બહાર કાઢવાની રાત્રિએ પરમેશ્વરે મૂસા દ્વારા એ બાબતને કહી કે જે કોઈ લોકો હલવાના રક્તને દરવાજા પર નહીં પણ બારસાખ પર લગાવશે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. એ ઇઝરાયેલીઓ દેવ જેવું કહેતા હતા એવું કરતા. હવે તમારા પડોશીને પૂછો, દેવ જેવું કહે છે? શું આપણે એવું જ કરીએ છીએ? એ ઇઝરાયેલીઓને દેવે કહ્યું બારસાખ પર લગાવો તો બારસાખ પર જ લગાવ્યો. પણ આજકાલ આપણે બારસાખ પર નહીં, ક્યાં લગાવીએ? દરવાજા પર. 99% વિશ્વાસીઓ દરવાજા પર લગાવે છે, કેમ કે બારસાખની આઈડિયા જ નથી. જૂના કરારમાં બારસાખ જે છે તેના પર લોહી લગાડવામાં આવ્યું, અને લોહી લગાડ્યા બાદ તેઓએ દરવાજો બંધ કરવાનો હતો. આમેન. દરેક પોતાના હાથ ઉઠાઈને કહો, જૂનો કરાર બારસાખ પર લોહી લગાડીને દરવાજો બંધ કરવાનો છે. આમેન, હાલેલુયા. આ જૂના કરારની બારસાખ છે. ઓકે, સમજ પડે છે? જૂના કરારની બારસાખ પર હલવાનનું લોહી એટલે કે પશુ પક્ષીઓનું લોહી લગાડીને તેઓએ ઘરની અંદર રહેવાનું છે. પણ નવા કરારમાં બી એક બારસાખ છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, નવા કરારની બારસાખ બીજું કંઈ જ નથી પણ દરવાજો જેના ઉપર લટકાવવામાં આવ્યો, એટલે કે વધસ્તંભ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જૂના કરારની બારસાખ પર હલવાન અને પશુનું લોહી લગાડવામાં આવ્યું, પણ નવા કરારની બારસાખ એટલે વધસ્તંભ પર પશુ કે પક્ષીનું નહીં પણ પોતાનું લોહી. આમેન, હાલેલુયા, હાલેલુયા. હવે તમારા પડોશી તરફ જોઈને કહો, આપણે કયા નિયમમાં જીવીએ છીએ? જૂના કરારમાં કે નવા કરારમાં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જૂનો કરારની બારસાખ પશુઓના લોહીને કારણે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો, બહાર મૃત્યુદૂત છે. પણ નવા કરારની અંદર વધસ્તંભ એ બારસાખ છે. બસ ફરક એટલો જ છે કે જૂના કરારની બારસાખમાં 2 ઊભા લાકડા અને એના પર 1 આડું લાકડું હતું. આમેન. આ જૂના કરારની બારસાખ છે. અને નવા કરારની બારસાખ શું છે? 1 ઊભા લાકડા પર 1 આડું લાકડું છે. આમેન, પ્રેઝ ધ લોર્ડ. તમારા પડોશી તરફ જોઈને કહો, 1 લાકડું નવા કરારમાં પરમેશ્વરે પુત્ર ઈસુ દ્વારા દૂર કર્યું.
આમેન, હાલેલુયા. સો જૂના કરારની અંદર બે ઊભા લાકડા હતા. કયા? બે ઊભા લાકડા, અને એના પર શું હતું? વિધિઓ. આમેન. પણ નવા કરારની અંદર પરમેશ્વરે એક ઊભું લાકડું કે જે વિધિઓના રૂપમાં હતું, એ વિધિઓને પરમેશ્વરે સમાપ્ત કર્યું. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર જૂના કરારમાં આજ્ઞા, કાનૂનો અને વિધિઓ, ત્રણ લાકડા. આમેન. જૂના કરારની 12 શાખ આજ્ઞા, વિધિઓ અને કાનૂનો, આ ત્રણ લાકડું છે. પણ નવા કરારની અંદર બે લાકડા છે, અને તે છે આજ્ઞા અને કાનૂનો, એટલે કે નિયમો, વિધિઓને પરમેશ્વરે નવા કરારમાં સમાપ્ત કર્યું. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના પાડોશી તરફ જોઈને ગયો, આપણે વિધિઓમાંથી કેટલા પ્રમાણમાં આઝાદ છે? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઈસુ પર વિશ્વાસ કરું છું? નો. મેં પાણીનું બપ્તિસ્મા લીધું છે? નહીં. નવા કરારની 12 શાખ એટલે વધસ્તંભ, અને નવા કરારની 12 શાખની અંદર પરમેશ્વરનો પુત્ર ઈસુ મસીહ એ બાબતને કહે છે કે જૂના કરારમાં તમે પશુઓના લોહી દ્વારા પોતાને સુરક્ષિત રાખી શકો, તમારા પાપોની ક્ષમા મળી છે, એવું તમે વિશ્વાસ કરી શકો. માત્ર વિશ્વાસ, ઓનલી બાય ફેથ. આંગણામાં જે વ્યક્તિ આવતો, પશુના લોહીને બલિદાનના રૂપની અંદર આપીને એ વિશ્વાસથી ચાલ્યો જતો કે મારા પાપ ક્ષમા થયા છે. પણ નવા કરારમાં માત્ર વિશ્વાસ નથી, પણ વિશ્વાસ યોગ્યતા છે. હાલેલુયા. That's why Jesus give his own blood. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. દરેક પોતાના પાડોશી તરફ જોઈને કહો, નવા કરાર એક 12 શાખને લાવે છે, અને તે 12 શાખ નિયમોનું, આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન, જે આપણા જીવનને એ 12 શાખ પર પોતાનું બલિદાન, પોતાનું સમર્પણ કરવા માટે તૈયાર કરે, એ 12 શાખ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, બોલો યેશુ મસીહ કે જય. તો પ્રભુ આપણા જીવનની અંદર શું ચાહે છે? આપણા વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વર એ ઓળખને લાવવા માંગે છે કે તમે જૂના કરારની 12 શાખમાં નહીં રહો, પણ તમે ક્યાં આવો? નવા કરારની 12 શાખમાં. એ માટે 2024માં આ તો કેવળ એક 12 શાખની પહેલી ગ્લિમ્સ માત્ર હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આમેન. If I share all vision, you have a 1 year full. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતોને જોવા ચાહે છે. સો 2024 12 શાખ છે, પણ કઈ 12 શાખ? એ નહીં કે જેને આપણે જૂના કરારની અંદર ઓળખીએ છીએ, પણ આપણા જીવનની અંદર તે નવો કરાર છે. આમેન, હાલેલુયા. એ માટે ઈસુએ પોતાના જીવનની ઓળખ આપતા કહ્યું, હું દરવાજો છું. આમેન. શું કહ્યું? 12 શાખ કઈ? નહીં. ઈસુ દરવાજો છે, પણ એના માટે 12 શાખની જરૂર હતી. અને 12 શાખ મતલબ એ બાપ મારા જીવનમાં શું ચાહે છે એ પ્રમાણે કરવું, એ મારી 12 શાખ છે. આમેન. તમારા પડોશી તરફ જોઈને કહો, કાલ્વરીનો ક્રૂસ ઈસુની મરજી નહીં, પિતાની મરજી હતી. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સો જે કોઈ પોતાના વ્યક્તિગત જીવનની અંદર પોતાની મરજી પ્રમાણે નહીં, પણ એની મરજી પ્રમાણે, એટલે કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે પોતાના જીવનની અંદર કાર્ય કરે છે, તે 12 શાખ દ્વારા પોતાને દરવાજો બનાવી શકે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પડોશી તરફ જોઈને કહો, પરમેશ્વર કંઈક બદલાવ ચાહે છે. આમેન, હાલેલુયા, બોલો યેશુ મસીહ કી જય જય જય. તો શું જાણશો? 24માં ભૂકંપ આવશે, કોઈ ફાયદો નથી. આવવાના બી છે. 2024માં માત્ર ભૂકંપ નહીં આવશે, પૃથ્વીના પટ પર ઘણી જગ્યાએ પૃથ્વીના કંઈક હિસ્સાઓને પરમેશ્વર ઉથલ પાથલ કરી નાખશે. જૂના કરારમાં એકવાર ધરતી ફાટી,
પણ આજ સુધી વિશ્વના ઇતિહાસની અંદર ધરતી ફાટી નથી, પણ 24માં થવાનું છે. પણ સમસ્યા એ છે, એકવાર જ્યારે ધરતી ફાટી, પરમેશ્વર વિદ્રોહ કરનાર લોકોના ઘર ખાટલા સાથે એ ધરતી તેઓને સ્વાહા કરી ગઈ. બે 2024 વાસ્તવિક રીતે જેવો બારસાકથી અંદર છે તેઓને માટે દેવના હાથોને પ્રગટ કરશે. પણ જેવો બારસાકમાંથી પ્રવેશ પામ્યા સિવાય દેવના હાથની સુરક્ષામાં નથી, તેઓને માટે સૌથી મોટી સમસ્યા છે. એ માટે પોતાના હાથ ઉઠાવવા પહેલા દેવના હાથોને જોવાની આપણા જીવનની અંદર આવશ્યકતા છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. હાથ મૂકવું અને હાથ મુકાવવા પહેલા દેવનો હાથ મારા જીવનને માટે છે કે નહીં, એના તરફ ધ્યાન કરો. પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતોને લાવે. યસ, વી મૂવ ઇન ફોરવર્ડ, આગળ વધીએ. આમેન. સો જાણશો આગળ, હું તો અરણ્યમાં, હવે પરમેશ્વર 2024માં જે બાબતોને લાવવા ચાહે છે ત્યાં પરમેશ્વર સ્થાન વિશે કહે છે. અરણ્ય, અરણ્ય શું છે? એક જગ્યા છે, એક સ્થાન છે. આમેન, હાલેલુયા. સો અરણ્ય કોને કહેવાય? જ્યાં વેરાન છે, જ્યાં કંઈ જ નથી, એવા અરણ્યમાં જે ઉજ્જડ પ્રદેશ, અરણ્ય અને ઉજ્જડ પ્રદેશ, ત્યાં નદીઓ કરી આપીશ. આમેન, પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આ સ્થાનની અંદર આપણા જીવનને માટે શું કહેવા ચાહે છે? અરણ્ય, ઉજ્જડ બંને પ્રદેશ છે, જગ્યા છે, સ્થાન છે. પરમેશ્વર એવું કહેવા માંગતો નથી કે દર જગ્યાએ નદીઓ વહેવા માંડશે, નહીં. પરમેશ્વર એ બાબતને કહે છે, જેઓનું જીવન ઉજ્જડ અને અરણ્ય સમાન ઓળખની અંદર છે, પણ જો તેઓ 18 વચનને કાર્યમાં લાવે તો તે જ પ્રદેશમાં, માત્ર એ જ પ્રદેશમાં, એ જ દેશમાં, એ જ જગ્યાએ, એ જ સ્થાનમાં નદીઓ કરી આપીશ. આમેન, હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અહીંયા નદીઓ વહેશે એવું નથી લખ્યું. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. એનો મતલબ આ નદીનું પાણી એ પ્રદેશની બહાર નહીં જઈ શકે. એ બીજાને માટે યા બીજા લોકોને માટે યા બીજા પ્રદેશને માટે યા બીજા સ્થાનને માટે નહીં, પણ એ સ્થાનમાં જેવો છે માત્ર તેઓને માટે છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. એદન વાટિકાની અંદર પરમેશ્વરે જે નદીને વહેવડાવી, એ એદન વાટિકાની નદીનું કામ એદન વાડીની બહાર પાણી સિંચવાનું હતું. તમારા પડોશી તરફ જોઈને કહો, એક નદી એવી છે, એક નદી એવી જે વહેતી જ રહે છે. એ વહેતી રહેશે. એ પાણીની એ પાણી કોઈ કદર નથી, કોઈ કદર કોઈ વેલ્યુ નથી. જેને જે રીતે વાપરવું હોય એ રીતે વાપરી શકે. એ રીતે પણ એક નદી એવી છે, પણ એક નદી એવી છે જે નદી આપે છે, જે નદી આપે, જે નદીને ઉત્પન્ન કરે છે, જે નદીનું એની ઉત્પન્ન ઈચ્છા અનુસાર જ એની ઈચ્છા અનુસાર એને વાપરી શકાય છે. એને વાપરી શકે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હું સ્પષ્ટ નહીં કહી શકું કેમ કે તમને ચોટ લાગી શકશે, પણ આપણે સમજવાની જરૂર છે. એક એ નદીના પાણીના ભાગની અંદર વિશાળ સમુદાય છે જે પોતાની મરજી પ્રમાણે એ પાણીનો ઉપયોગ કરી શકે. દેટ યુનિવર્સલ ઓથોરિટી. આમેન, સાર્વજનિક ઉપયોગ. પણ એક સોર્સ એવો છે જે સાર્વજનિક નથી. આમેન, હાલેલુયા. અને તેને ઉપયોગમાં લાવવું એ માલિકના અધિકારની અંદર છે. પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આ સ્થાનની અંદર સાર્વજનિક બાબત વિશે કહેતો નથી, પણ પર્સનલ કહે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાના પાડોશી તરફ જઈને કહો, પોતાના જીવનની અંદર પોતાના જીવન જે સ્થાનમાં આપણે છીએ આપણે ત્યાં ત્યાં દેવ દેવ નદી આપવાની વાત કરે છે. નદી આપવાની વાત હાલેલુયા, કરે છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું, હું તમને નદી આપીશ તો તમે શું કહે? કઈ ચોકલેટ છે? નદી મતલબ શું?
આપણી સમજમાં નદી એટલે શું કે જેમાં પાણી વહે છે, પરંતુ આપણને આત્મિક નદી વિશે આજ સુધી સમજ નથી. પરમેશ્વર એવા લોકોને 2024માં એવા ઝુંડને એ ભાગમાં તૈયાર કરશે જેઓને માટે આત્મિક સ્થાનથી લગાતાર પરમેશ્વર એને વેવડાવતો રહેશે. આમેન. એના બાજુમાં રહેશે, પણ એના જીવન પર એ નદીના પટમાંથી વહેનાર પાણીનો એક ટીપું બી એના જીવનમાં નહીં આવશે. અમારા પાડોશી તરફ જોઈને કહો, આ કેવું પાણી છે. હાલેલુયા. બાજુવાળાના જીવનની અંદર એની ધૂંધ બી નહીં લાગે. બાજુવાળાના જીવનની અંદર એની ઠંડક બી મહેસૂસ નહીં થશે. કેમ કે પરમેશ્વર હવે સાર્વજનિક નહીં, હવે પરમેશ્વર વ્યક્તિગત બનવા ચાહે છે. હાલેલુયા. દેવ હવે ભીડને નહીં, પોતાની દુલ્હનને તૈયાર કરવા ચાહે છે. પ્રેઝ ધ લોર્ડ. આને લખવું હોય તો લખી રાખજો. દેવની દુલ્હન ભીડમાંથી નહીં, પણ જે લોકોને પરમેશ્વર વ્યક્તિગત બનાવશે એ વ્યક્તિગત ભાગમાંથી જ લોકો દેવની દુલ્હનના રૂપમાં તૈયાર થશે. અને પરમેશ્વર એ ઉજ્જડ પ્રદેશની અંદર નદીઓ કરી આપીશ. આગળ 20 વચન. જંગલના શ્વાપદો, દરેક જોરથી બોલો, જંગલના શ્વાપદો. એક એક શબ્દ એવું લાગે, અરણ્ય, ઉજ્જડ, હવે આવી ગયું જંગલ. તો આપણે કહીએ ના ના ના, મારા જીવનમાં કંઈ જ આવું નથી. હા, એ બહાર બતાવવા માટે છે, પણ અંદર શું છે તે દેવ જાણે છે. આમેન. હાલેલુયા. એટલા માટે દેવ પોતાની કલીસિયાને કહેવા ચાહે છે, હવે ડ્રામા છોડો, તમે વાસ્તવિકતાની અંદર આવો. આમેન. તમે જેવા છો તેવા મારી આગળ આવો. ડોન્ટ ટ્રાય ટુ બી શો અપ. ના છુપાવવા માટે કંઈ હોય, ના બતાવવા માટે કંઈ હોય. આમેન. પ્રેઝ ધ લોર્ડ. દરેક પોતાનો હાથ ઉઠાવીને કહો, પ્રભુ 2024માં ના છુપાવવા માટે કંઈ હોય, ના કંઈ બતાવવા માટે હોય. કેમ કે દરેક બાબતો ખુલ્લી હોવી જોઈએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. એ માટે જેવો પણ 2024માં વાસ્તવિક રીતે પ્રભુના સેવકો છે, તેઓનું જીવન સ્પષ્ટ અને ખુલ્લું હોવું જોઈએ. ઇફ દે વોન્ટ ટુ બી સર્વ ફોર ગોડ, જો તેઓ દેવ માટે સેવા કરવા ચાહે છે, તો તેઓનું જીવન સ્પષ્ટ, ખુલ્લું, એઓનો પરિવાર, એઓના ઘરના સદસ્ય, એઓના ઘરની હરેક બાબતો, મંડળીથી એક પણ બાબત છુપાયેલી હોવી જોઈએ નહીં. નથિંગ ટુ બી હિડન. આમેન. અને જો તમારા જીવનની અંદર એ ઓળખ છે, તો તમારે સમજી જવું કે તમે ખરેખર હવે ઈસુની સમાન સેવા કરવા માટે તૈયાર છો. આમેન. ઈસુની પાસે છુપાવવા માટે કંઈ નહીં હતું. ઈસુની પાસે પ્રગટ કરવા માટે કંઈ નહીં હતું. જે પણ તેના જીવનમાં થઈ રહ્યું હતું એ પિતાની મરજી પ્રમાણે હતું. આમેન. હાલેલુયા. 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 જ્યારે પ્રભુના સેવકો પારદર્શી બનશે, કલીસિયા પારદર્શી બનવા માંગશે. જે તમે વાવશો એ જ ઉગશે. આમેન. તમારા પડોશી તરફ જોઈને કહો, જે વાવશો એ જ ઉગશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકોને પસંદ આવતું નથી, કેમ કે હું સચ્ચાઈ કહું છું, જે તમારા બગીચામાં નથી ઉગ્યું તે બીજાના ખેતરમાં નહીં ઉગે. ગુજરાતના 99% પાસ્ટરો આ બાબતને લઈને વિરોધ કરે છે, પણ સચ્ચાઈ એ છે, જે તમારા ઘરમાં નથી ઉગ્યું એ તમે મંડળીમાં નહીં ઉગાવી શકો. God never do any work outside of the world. દેવ વચનની બહાર કંઈ નહીં કરી શકે. એ માટે હું સત્ય કહેવા ચાહું છું, પુલપિટ હર વ્યક્તિને માટે નથી કે તે કંઈ બી બોલી શકે. પુલપિટ એ જગ્યા છે જે પોતાના જીવનને પીઠમાંથી ઉપર ઉઠાવી ચૂક્યો છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. એ માટે પુલપિટ પર કોઈને બી પ્રાર્થના નહીં આપો, કોઈને બી આરાધના કરવા ઊભા નહીં કરી દો. કોઈ બી બહારથી આવી ગયો, ઓ એ નવો માણસ છે, એ નવો હોઈ શકે તમારા માટે. પ્રભુ એના જીવન વિશે બધું જાણે છે. Never give the prayer that person never pray in the presence of the Lord.
જેણે અઠવાડિયાભર પ્રભુની સાથે સમય વિતાવ્યો નથી, જેણે અઠવાડિયાભર પ્રભુની આગળ ઘૂંટણા ટેકવ્યા નથી, જેણે અઠવાડિયાભર પ્રભુની આગળ પ્રાર્થના કરી નથી, એને તમે પુલપિટ પર પ્રાર્થના કરવાનો સમય આપશો તો જે ઉત્તમ બીજ આવવાનું છે એના પહેલા એ બીજ આવશે જે પરમેશ્વર તરફથી નહીં. 2024 સાવધાન રહો. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. સો પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર શું કહે છે? જંગલના શ્વાપદો. જંગલ, આ કયું જંગલ છે? જંગલને સમજવા માટે આત્મિક સંસારની અંદર જવાની જરૂર પડે. આમેન. હાલેલુયા. અને જંગલની અંદરથી એવા શ્વાપદો, અહીંયા શબ્દ પશુ કે પક્ષી નથી, શ્વાપદો. શ્વાપદો મતલબ જેનું મોઢું અલગ હોય, હાથ અલગ હોય, એના પગ અલગ હોય, જેનું શરીર એક ઓળખને નહીં પણ જેનું શરીર અનેક ઓળખને પ્રગટ કરે તે શ્વાપદો છે. ઇટ્સ શોકિંગ. દુઃખ જરૂર લાગશે, પણ જેઓના જીવનની અંદર એક ઓળખ નથી, જેઓના જીવનની અંદર પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવાનું જીવન નથી, they are literally like a શ્વાપદ. જેઓએ પોતાના જીવનની અંદર એક નિશ્ચયની અંદર જીવન નથી, જેઓના વ્યક્તિગત જીવનની અંદર પરમેશ્વરના ભયની અંદર પવિત્ર આત્માના સંચાલનની અંદર જીવન નથી, જે ઘરમાં અલગ છે, બહાર અલગ છે, ખેતરમાં અલગ છે, આ ભાઈ સાથે અલગ, આ બેન સાથે અલગ, બીજી બેન સાથે અલગ, એ કોઈ પરમેશ્વરના સંતાનો દીકરા કે દીકરી નથી, એવો શ્વાપદો છે. અને એવા લોકોનો સમુદાય જ્યાં હોય એને એદનવાડી નહીં કહેવાય, એને જંગલ કહેવાય. આજે આપણા વ્યક્તિગત જીવનને આપણે બોલીએ ખૂબ સરળતાથી, મેં યીશુ કા બેટા, મેં યીશુ કી બેટી, પણ આપણે જે કહીએ છીએ શું આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણું જીવન એક સમાન બાબતને પ્રગટ કરે છે? શ્વાપદનો મતલબ માથું પશુનું હોય તો શરીર મનુષ્યનું હોય તો પગ પક્ષીના હોય. હાથ કંઈક અલગ ઓળખને પ્રગટ કરે, મોઢું કોઈ અલગ ઓળખને પ્રગટ કરે, એના શરીરના ભાગો અલગ ઓળખને પ્રગટ કરે. જેઓનું જીવન, તેઓનું ચાલચલન, તેઓનું બોલવું, એઓનું જોવું, એઓનું હાથના કામો, એ લોકોનું સ્થાન, જેઓના પગ જ્યાં પહોંચે છે, જે સ્થાનમાં તેઓ જાય છે, જે ભાગમાં લોકો સાથે જોડાય છે, જેઓના હાથના કામો અલગ છે, જેઓનું જોવાની દ્રષ્ટિ અલગ છે, જેઓનું બોલવાનું અલગ છે, તેઓ દેવની રચના એટલે કે દેવના દીકરા અને દીકરીઓ નહીં, they are a creatures. અને પરમેશ્વર એ બાબતને કહે છે જંગલના શ્વાપદો. આગળ એક શબ્દ છે શિયાળો. શિયાળો એટલે આ નહીં ઠંડી લાગે તે, જંગલમાં રહી તે શિયાળો. શિયાળ નથી લખ્યું. આમેન. એક વચન છે નહીં, બહુવચન છે. તો શિયાળ કહી તો શું સમજમાં આવે? અરે શિયાળને તમે શું કહો? હા, કોલો તો મને બી ખબર છે, પણ શિયાળ કહો તો તે શિયાળ એટલે કોઈ ચાર પગ વાળું પ્રાણી નહીં. શિયાળ હરેક જેનું નામ છે તે એનો સ્વભાવ છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. સિંહ કહીએ તો તમને શું સમજમાં આવે? કબૂતર જેવો, એવું નહીં. જેનો સ્વભાવ ફાડી ખાનાર છે, જે ક્રૂર છે, જે હિંસા કરી શકે, એને સિંહ કહેવાય. આમેન. સાપ કહે તો શું સમજમાં આવે? એ તમારા પગમાં નહીં, એ જેને કરડે એના જીવનની અંદર એ ઝેર આવે અને તે મૃત્યુનું કારણ થાય. તો દરેક જે ઓળખ જેને આપણે કહીએ છીએ એ એનો સ્વભાવ છે, કેરેક્ટર. શિયાળ, અમારા પડોશી તરફ જઈને કહો, શિયાળ શિયાળ પોતાનો ખોરાક ખાતો નથી પણ બીજાને ખાવા દેતો બી નથી. શિયાળ ખાતું નથી પણ તે નુકસાન કરે છે. એ વિનાશનું કારણ બને છે.
હું સાફ નહીં કહી શકું, પરંતુ એટલા જ માટે દેવનું વચન દરેક બાબતોને જોઈ છે. શિયાળ નથી લખ્યું, શિયાળો લખ્યા છે. એનો મતલબ જ્યાં આપણે છે ત્યાં શિયાળ નથી, શિયાળો છે. જે પોતે બી ખાતા અને જે ખાય તેને ખાવા, અને કોઈના ખેતરમાં ઉગ્યું તો એ ખાવા નહીં જાય, એ નુકસાન કરવા જાય. શિયાળનું કામ છે નુકસાન કરવાનું. હવે તમે એને કયા મતલબથી લેશો એ મને ખબર નથી, એને નેગેટિવ નહીં લેતા. આમેન. તમારી બુદ્ધિ પ્રમાણે નહીં, એને આત્મિક ભાગની અંદર સમજો. પરમેશ્વર આ સ્થાનની અંદર શિયાળો કે છે, અને શિયાળો વિશે પરમેશ્વર આપણા વ્યક્તિગત જીવનની અંદર એ બાબતને પ્રગટ કરે છે કે શિયાળો મતલબ નાશ કરનારા, નુકસાન કરનારા. આગળ લખ્યું છે તથા શાહમૃગો મને માન આપશે. શાહમૃગ, આમેન. કેટલા લોકોએ શાહમૃગ જોયું છે? જોયું છે? શાહમૃગનો એક ઓળખ છે. શાહમૃગ એનું પૂઠ અને ડોક વચ્ચે બહુ મોટું અંતર છે. આમેન. સ્પષ્ટ નહીં કહી શકું. ઘણા લોકોની ડોક બહુ ઊંચી છે, પણ શાહમૃગ પોતાના વ્યક્તિગત ઓળખની અંદર એ બાબતને સમજે છે કે મારી ડોક જેટલી ઉપર છે, અને શાહમૃગને જ્યારે રણના ભાગની અંદર યા કોઈ પણ મેદાનની અંદર તેને પાછળ શત્રુ પડે ત્યારે તે ખૂબ જોરથી ભાગે, ખૂબ જોરથી ભાગે. અને શાહમૃગને એક ખાસિયત છે, માણસની ડોક આટલી જ ફરે, પણ એની ડોક આખી પાછળ ફરે. તો તે શું કરે? મુંડી ક્યાં રાખે? દોડે ક્યાં? અને ખૂબ રેસ લગાવે, ખૂબ રેસ લગાવે પાછળ. કેમ કે આપણને તો પાછળ ફરીને જવું પડતા, આગળ ગબડી જઈએ. તો તે પાછળ જોઈ છે, ખૂબ રેસ લગાવે. પછી જ્યારે એને અહેસાસ થઈ જાય હવે મારાથી એનાથી દૂર નહીં જઈ શકાય, તો તે શું કરે? પોતાનું માથું જે છે તે જમીનમાં ઘાલી દે. ક્યાં નાખી દે? અને આખો પુઠ્ઠો ક્યાં હોય? સમજ પડે છે? અને એ શું વિચારે કે મારું માથું જમીનની અંદર છે અને મારું પુઠ્ઠ બહાર છે, પણ માથું અંદર છે તો શત્રુ મને મારશે, શત્રુ મને ખાશે. પણ શત્રુ શું કરે? વેરી ગુડ, માથું અંદર રાખ, કેમ કે માથામાં એમ બી આટલું